નવા બ્લોગમાં તમારું બધાને સ્વાગત છે। બધાને જય માતાજી, જય માં મોગલના તેમાં આપણે સવાર બ્લોગ શરૂ કરી દીધો છે ને શું કરવા એક વાવવાનું છે એટલે કે તો આજ આપણે વાડી વાવવાની છે। જો આજે અમારે વાડી વાવવાનું છે તો સિંગડે તેલ સોપડે છે વાવણી થઈ ગઈ છે કે હા તો સિંગડા સોપડેલા હોય કે હા આપણે કેમ માથામાં તેલ નાખીએ હા એમાં આને તેલ નાખી દેવું પડે તો આખો દી તેડકે હાલવાનું હોય તો ટાટું ટાટું રહે હા તેડકાનું હું માથામાં તેલ નાખું ત્યાં નાખી દે અમારા રમેશ પટેલ શું કરો રમેશ પટેલ વાવણી બાંધું વાવણી બાંધો તો અમે શીખું એમ વાવણી બાંધી રે કે કોઈ જે હા શીખું હા રમેશ પટેલ જ વાવે પાછા એમ કે શીખવું એમ વાવતા તો આવડે છે પણ વાવણી બાંધતા ન આવડે ને ઠેક વાવણી બાંધતા ન આવડે એમ ને ઠેક રસાઈ વાવણી બાંધે છે પપ્પા જો કેમ પર જીએ પપ્પા અત્યારમાં નાદરો જો ઠેક નારી વધરા જાય એમ ને વાવવાનું નહીં પેલા શ્રીફળ વધરવા નથી વધરવા ગયેલા હતા મારા રમેશભાઈ સાંડલા કરે છે ઠેક બપોરી હોય એમ ને છૂટે તીવા ઠેક તૂટે થયા એમ ને છૂટે તીવા છૂટે મોવડા છે અને આજે છે કે આપણે ખેતરમાં વાવવાનું છે તો અત્યારે છે કે આપણે મુહૂર્ત કરી નાખ્યું છે ને વાવવાનું શરૂ કરી દીધું છે અમારા રમેશ પટેલે ને અમારા રમેશભાઈએ જોવો જ હાલી મુહૂર્ત કરી દીધું કે એવું ફરીને આવે છે જોવો ભજન સાથે જરો અહીં હે એવું છે એવા બધા વાવે છે ને આપણે છે કે ટ્રેક્ટર લઈને જવાનું છે અમારો ડ્રાઈવર જો અત્યારે તૈયાર થઈ ગયો છે ટ્રેક્ટર હાંકવા માટે જોઈએ તો કેમ જવા ગયો હાલો જા જા એ માથે ચડી દા કેમ છું જો મારી વાટે છે હજી ભાવ ઉતરી ગયો અમારે ડ્રાઈવરે કાંઈ તૈયાર હતો તો મારે કે ટ્રેક્ટર લઈને જવાનું હોય કેમ કે ભાડું આવી ગયું તો હવે જવું તો પડે લીધું એટલે તો ના જવાનું છે ને આપણે અહીંયા બાજરીને એવું વાવેતર થવાનું છે પછી સિંગનું વાવેતર થવાનું છે કપાસને એવું બધું સોંપવાનું છે એવું બધું કામ છે કે એક સાથે બધું થવાનું છે ને અમારે વાડિયાલ જો અમારા ભાભી આવી ગયા કા ભાભી કપાસ સોંપવા આવ્યા કે હા કપાસ તો સોપ આવું જ પડે ને આવું જ પડે ને અને અમે કારે સોંપી રહી એકલે કેટલું બધું છે કેટલું બધું છે 12 વીઘા છે 12 વીઘા છે જય માતાજી બાપા સીતારામ બધી ફેમિલી ને આ તો માંડવી ને કપા બે સોંપવાનું છે વાવવાનું છે માંડવી ને કપા સોંપવાનો છે હા હા જો એવું છે આપણે હે કે આપણે કામથી બહાર જવાનું છે તો હે કે આપણે બ્લોગ આપણા બેન બનાવવાના છે આપણે હે કે ટેક્સર લઈને જવાના છે તો ફાઇનલી જો આપણે ડ્રાઈવર છે કે પાછું માથે ચડી ગયો છે ચાલો ઓય 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 શું છે જો કેમ એને અમારે કેવું જ ન પડે એ સડી જ જેલો હોય કાલ કા પમથી હું હે કે ગામમાં લાલે લઈને ગયો ને તે હાઈર ઠેર ગામ સુધી ધોઈડો આવ્યો ફાઇનલી જો કીવાના બાજરી આવતા તો અત્યારે બાજરી વાવાઈ ગઈ છે તો હમેથી એટલે નગર બાજરી વાવી છે ને હવે વાવવાની છે સિંગ જુઓ અમે સિંગ ભરી લીધી છે અને હવે વાવવાની છે સિંગ કા મોટભાઈ સિંગ વાવવાની છે કે હવે મોટભાઈને સિંગ વાવવાની છે ને અમારે કપાસ સોંપવાનું છે તો હવે આપણે સોંપવા મળીએ અમને તો હવે કપાસ સોંપવા મળ્યા હા જો સોંપે છે બધા અહીં જો મારા બા કપાસ સોંપવા મળ્યા કા બા હા જો કપા સોંપી સોંપે રાખો હાલો આપણે કઈ કપાસ સોંપવાનું ને આપણે ખાલી બ્લોક જ ઉતારવાનું છે સ્પેશિયલ તમે સોંપી દેવો ને નહીં સોંપવો પડે ને મારે નહીં એવું કાંઈ ન ભાઈ લાંબો શાહ કહેવાય સોંપવો પડે ને બળજન વાહે રહેવાનું હોય એટલા માટે 2-3 સોંપવા મળી ને તો સોંપાઈ જાય તો બળજા કેટલા આઘા પૂગી જાય અમે તો એટલા બધા પાછળ થઈ ગયેલા છે તો હવે આપણે સોંપવા મળી જો આમ 1 2 ને 3 ના ચોથેરમાં સોંપવાનું બે બધું 3 દે ને વિસલી હોય ને એ ઓળમાં સોંપવાનું હોય કપા તો હવે આપણે સોંપવા મળી ને કે આપણે પાછા બળજાની પાછળ રીધા હોય એટલા માટે આપણે સોંપવા મળી કપા પાછા આપણે સોંપવા મળી હવે અહીંયા જો મારી મમ્મી સોંપેલો છે તો આપણે અહીંયા સોંપવા મળી
અમે તો જો આવી રીતના કપાસ સોંપી. તમે કેવી રીતના કપાસ સોંપો ને ખાસ કમેન્ટ કરીને કહેજો. જો કેટલો મસ્ત મલાઈ કરાય પડે. જુઓ જુઓ કેટલી મસ્ત લાગે. જુઓ જુઓ બોલે છે ને કાંઈ બોલશે. જુઓ અહીંયા ખેડે પૂરી તો આપણે 2 ખેડે ચાલુ કરી દીધું છે. તો આ વડલો આપણે નિશાન. આપણે જો હેઠે સીન વળે તો કેટલા બધા મહેમાન ને બધા આવી જાય હે કપાસ સોંપ. પણ અત્યારે કંઈ દેખાશે નહીં કેમ કે ધીમે ધીમે સાટાઈ ચાલુ થઈ જશે અને કપાસ સોંપવાનું ચાલુ છે. જુઓ ધીમે ધીમે વરસાદે ચાલુ થઈ ગયો. વરસાદ અહીં સોંપવાનો ને ત્યાં જ વરસાદ આવતો છે નકર રમતું તો વરાપ નીકળી જતી છે. પણ આ જો ને સાટા ચાલુ થઈ જાય અત્યારે સોંપા દે કે નહીં સોંપા દે હું ખબર આગળ ખબર પડે. સોંપા દે તો સારું સોંપાઈ જાય કેમ કે બધા એટલા બધા માણા આવ્યા છે તો સોંપાઈ જાય ને આપણે જલ્દી જલ્દી. ને આ બધા માણા ભેગા થાય ને તો વરસાદ આવી જાય તો સોંપાય ન રહે આપણે બધું કામ પીરું રહે. એ બધા સોંપે જ છે એટલા નગર તો જો સોંપાનું છે ને માંડવીને એવું સિંગનું વેવાણું છે. ત્યાં તો વરસાદ ચાલુ થઈ ગયો. હવે આ વરસાદનું કાંઈ નક્કી નહીં શું કરશે એ. આવે ન ને તો સારું કેમ કે આવે ન તો અમારે વવાઈ જાય બધું એટલા માટે હવે આવે ન તો સારું. અને જો અમારા મોટભાઈને કપાસ સોંપો પીડ્યો. કા મોટભાઈ કપાસ સોંપો પીડ્યો ને હા એમ કે કપાસ સોંપવા ન હોય સોંપવા લાગે જ ભાઈ એવું કાંઈ ન હોય. એ વાવાવાળા કોઈક હોય ને તો સોંપવા નકર તેને વાવવાનું હોય એટલા માટે ન સોંપાવે નકર તો સોંપાવે જ. ને અહીંયા જો અમારે જીયાબેન આવી जाला છે. કા જીયાબેન હા કપાસ સોંપવા આવ્યા ને ના હા ભાઈ એવું છે. જીયાબેન ને કપાસ સોંપવા આવેલા છે ને અમે અમારે આવેલા છે. કોણ કોણ આવે છે ને આપણે ના જઈએ પછી આપણે ખબર પડે. અત્યારે એ બધે ચા પીવા મીડા ને આવડે તો આ કોણ આવે છે ઓળખતા નહીં અમે. કોણ છો તમે ને ઓળખતા ને ત્યાં ગમે ને ઓળખતા તે ખાવાના ટાઈમે તો વહેલા રવાય ને તમારે તમે ખાવા આવ્યા. હા હવે તો આવે તો ખાવું ખાવું રીત કરતા હોય બીજી કઈ વાત જ નહીં. ખાવા આવો કપાસ સોંપવાનું છે પછી ખાવાનું હે તે અમારે ભલે ને કામ હોય કપાસ સોંપવાનું પછી ખવડાવવાનું તને ખાવા ને દેવાનું. એમ કરવું જ પડે ને. કા ચા પીધું નહીં તો ભાભી હા જો મારા બા ચાલીને આવ્યા છે. મૂકી જાય રૂપાબેન આટો માર્યો ને કપાસ સોંપવાની એટલે ફોન કર્યો આવીને સચરમાં તો કેવો કેવો બહુ શરમાય છે હવે. હા જો રૂપાબેન ફરવા જાય પ્રસાદી લેવા. અત્યારે તો બપોર થઈ જશે ને બધા આવી જશે જમવા. દવા એમાં રૂપાબેન ને જીયાબેન ની દે છે. હા હા બે બેનું દે છે. હા તો અમારા મધાભાઈ ને બી ગયા બપોર કરવા. કા મધાભાઈ દાળ ને ભાત ને એવું છે જમવામાં ને શાક ને છાશ ને રોટલા. તો હવે આપણે જમી લઈએ. બળજા દોડાઈ ગયા દવા રવા રવા આ બે બળજા છે દવા આ બે બળજા દવા ગાડી લે છે અત્યારમાં દવા બધા પણ ગાડી ખેવે પણ કૂતરા નેરો રાખો દો. હવે લો કેવો કૂતરો બેઠો ને તો ગાડી લઈ દો લો. હવે અમારે ટ્રેક્ટર આવી છે અમારે શાંતિભાઈ લઈને વીએવા છે તે ટ્રેક્ટર થી વાવવાનું છે. હા રમેશભાઈ હવે ટ્રેક્ટર થી કરવું. હા ટ્રેક્ટર થી હવે બળજા થાકી જાય હું થાકી જાઉં. તમે થાકી જાય ને બળજા થાકી જાય. રમેશ પટેલ ને થાય કા રમેશ પટેલ તો એકલા જ વાવે. રમેશ પટેલ તો એકલા જ તમે તો બદલતા જ આવો. એ તો પોરો ને કે નાખો. હા યાર પણ ખાલી વાવવાનું અમાર બાંગુ નાખી થાકી. દેખ બાંગુ આટલા તો કરવા ને હાલવું તો એમ કો તોય કેટલું થાય હાલવું પડે ની બોલવાનું થોડું હોય બોલવાનું ન હોય એમ પણ આમ કરે લેવું તો કરે ઘર ઘર મોટી મોટી ખાલું રે આયા. હા ઈ પ્રમાણે બી તો ઉતારવું ને મારે. તો બે તો ઉતારવું જ પડે ને. તો એમાં ધ્યાન રાખવું પડે. હા અત્યારે તો અમાર શાંતિભાઈ આવી ગયા કા ભાઈ. હા અત્યારે જો આપણે ફેરા કરીને આવી ગયા છીએ પાછા વાવવા. વાવા આવે જેમ ટ્રેક્ટર લઈને આવ્યો ભાઈ ટ્રેક્ટર લઈને હો ટ્રેક્ટર જો આમ સામે વાવે છે ને અત્યારે આપણે કપાસિયા લઈને કપાસ સોંપીએ છીએ. ત્યાં કેવું છે ને ઘંટામાં તો કઈ હકા છે નહીં ટ્રેક્ટર. ઘંટામાં તો ડ્રાઈવર હોય ત્યાં કેવું એને આરામ હોય. ત્યાં કેવું હોય એમ ને
એવું છે ભાઈ, આપણે સવારથી બ્લોગ બનાવતા હવે આપણે શાંતિભાઈને ફોન આપી દઈએ, બનાવશે બ્લોગ. કેમ કે અમારો બ્લોગ કેવો બન્યો કોને ખબર, મને શાંતિભાઈ હવે બનાવશે. અમારે બેને કેવો બ્લોગ બનાવ્યો ને એ કમેન્ટ કરી દેજો. તો કાંઈ છે કે બેનને દેતું જવાનું છે, આપણે ટ્રેક્ટર લઈને છે કે બીજું જવાનું કાંઈ જવાનું છે એમ. તમારી કમેન્ટ જો સારી આવશે કે તો બેનને આપણે કાંઈક બ્લોગ બનાવવા દઈશું, નકર પાછું હેન્ડલ આપણે લઈ લેવું, નકર 2 દિવસ બેન સંભાળશે. બાકી તમારી કમેન્ટ ઉપર આધાર છે, તમે જેવી કમેન્ટ કરશો એવું આપણે કરશું. એવું છે ભાઈ, તમે કમેન્ટ કરીને કહેજો કોણ સારું બનાવે ને એમાં શાંતિભાઈ સારું બનાવે કે અમે સારું બનાવી એમ. જો તારી લાટ કમેન્ટ આવશે કે તો તું કાંઈક બનાવજે, નકર પાછું આપણે બધા ફેરામાં જાવું નાલું બ્લોગ બનાવશું. બાકી ફેમિલીને જે પસંદ આવે એ